પીટીસી કરી તો કોઈ અમે ભૂલ કરી નથી. અમે ભણ્યા છીએ, અમે ગુજરાતના ભાવિને ઘડતર કરવા માટે અમે શિક્ષક બનવા આવ્યા છીએ. તો મારા રામ કયા કર્મની દીધી રે સજા, મારા સાહેબ કયા કર્મની દીધી રે સજા, 5000ની ભરતીમાં આપી રે સજા, 5000ની ભરતીમાં આપી રે સજા. આદત પડી અમને આવેદન આપવાની, આદત પડી અમને આંદોલન કરવાની, અમારી લાગણીઓ જુરી જુરી મરવાની, અમારી લાગણીઓ તો જુરી જુરી મરવાની. મારા દાદા કયા કર્મની દીધી રે સજા, મારા દાદા કયા કર્મની દીધી રે સજા, પીટીસી કરીને અમે મેળવી સજા, ટેટ પાસ કરી અમે મેળવી સજા. 21,000ની જગ્યાઓ ખાલી છે, 21,000ની જગ્યાઓ ખાલી છે, બાલુડાને કોણ ભણાવશે ચિંતા મોવાલી છે, બાલુડાને કોણ ભણાવશે ચિંતા મોવાલી છે. મારા સાહેબ કયા કર્મની આપી રે સજા, મારા સાહેબ કયા કર્મની આપી રે સજા, પીટીસી કરીને અમે મેળવી સજા, ટેટ પાસ કરી અમે મેળવી સજા. આ ગીત દ્વારા હું શિક્ષણ મંત્રી તેમજ મુખ્યમંત્રી સાહેબને એવી રજૂઆત કરવા માગું છું કે મેં મારી વાસ્તવિક જીવનની વેદના અને ગુજરાતના તમામ ઉમેદવારોની વાસ્તવિક જીવનની વેદના અહીંયા શબ્દોરૂપી ઠાલવી છે. તો હું રજૂઆત એ કરું છું કે ચાલુ ભરતીમાં અમને જગ્યાઓ વધારી આપીએ, જેથી અમને રોજગારી મળે અને અમારા ઘેર જે અંધકારરૂપી જે બેરોજગારી છે એ અમારી દૂર થાય. અને મુખ્ય શિક્ષણ મંત્રીને એવું હું રજૂઆત કરું છું કે આવનાર હોળીના પર્વ પહેલાં અમારા પીટીસી ઉમેદવારોના ઘેર દિવાળી જેવો માહોલ ઊભો થાય એ રીતે તમે જગ્યાઓ વધારી આપો. અસ્તુ. બિલકુલ. 2023માં આ પરીક્ષા લેવામાં આવી અને માત્ર 3% રિઝલ્ટ આવ્યું છે. એટલે આપ સમજી શકો છો કે આ પરીક્ષા પાસ કરવી કેટલી અઘરી છે. ભલે ઉમેદવારો હજારોની સંખ્યામાં હોય, પરંતુ બધા પાસ કરે એવું શક્ય નથી બનતું. બેન, આપનો પરિચય આપો અને એક્ઝામ પાસ કરતા આંખે પાણી આવ્યા હતા? હા, બહુ જ. અમારી એક્ઝામ કહેવા જઈ, હું અલ્પા વાડકર સાબરકાંઠાથી છું, પીટીસી ટેટ 1 પાસ ઉમેદવાર છું. હું કહેવા જાઉં તો અમે 73,000 લોકોએ પીટીસીની પરીક્ષા ટેટ 1 પાસની પરીક્ષા આપી હતી. એમાં અમે 3% રિઝલ્ટ આવ્યું, એમાં 2600 જ પાસ થયા. અને આગળની 2010થી લઈને 2024 સુધીના એમ કરીને 9,372 એટલા જ ઉમેદવારો અમે છીએ. તો અમારું કહેવું એમ થાય છે કે સરકાર અમારી ઉમેદવારોની સંખ્યા જોઈને ભરતી કરે છે. સામે જોવા જઈએ તો 21,000ની જગ્યાઓ ખાલી છે. 21,000 જગ્યાઓ સામે સરકારે અમારી 50% તો ભરતી કરવી જોઈએ ને, છતાં સરકાર અમારી 25% ભરતી કરી છે. તો અમે સરકારને નિવેદન છે કે અમારી 21,000 જગ્યાઓની સામે અમારી 50% ભરતી કરે અને અમારા બધા જ ઉમેદવારની જે માર્કશીટ છે જે અનવેલિડ થવાની છે, ત્યાર પછી એની અવધિ પૂરી થઈ જવાની છે. તો સરકારની અમારી માગણી છે, અમારા બધા પીટીસી ટેટ 1 પાસ ઉમેદવારની માગણી છે કે સરકાર અમારી 9,372 જગ્યાઓ પૂરેપૂરી અમને ભરી આપે. અમારી 21,000 જગ્યાઓ ખાલી જ હોય તો સરકાર જો ઉમેદવારોની સંખ્યા પ્રમાણે ભરતી કરે તો જ એ 5,000ની ભરતી કહેવાય. બાકી જો સરકારને સમજવું જ હોય ને તો 21,000ના મહેકમ પ્રમાણે જો ભરતી કરવી જ હોય તો બધી જ, જેમ કે 9થી 12માં 50%ની કરી છે, 6થી 8માં 50%ની કરી છે, એ સામે અમારી પીટીસીવાળાને જ અન્યાય કરે છે સરકાર. આજનું જોવા જઈએ તો 2010થી લઈને 2024 સુધી અમારી 7,000 જગ્યાઓ ભરી છે સરકારે. તો અમારી 21,000ની જે ભરતી છે, 21,000 જગ્યાઓ ખાલી છે, એમાં સરકાર 5,000ની ભરતી સામે અમારી 50% જગ્યાઓ કરી આપે અને અમે બધા ઉમેદવારોને સરસ દિવાળી જેવો માહોલ કરી આપે આ ભરતીમાં. નહીં તો અમારી જે માર્કશીટ છે જે વેલિડ જ નથી ગણાવવાની, તો એ રદ્દી સમાન ગણાવવાની છે.